ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। श्री मातंगी देव्यै नमः। जय श्री कृष्ण। આજથી મોઢ પુરાણનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ ઘોર કલયુગમાં અત્યારના સમયમાં ઘણા બધા કથાકારો મોઢ પુરાણના જોવા મળે છે, પરંતુ મોઢ પુરાણની મૂળ કથા કરતાં કથાઓમાં અન્ય ઉત્સવો, અન્ય કથાઓને લૌકિક કાર્યો, લૌકિક વાતો કરતા જોવા મળે છે। ત્યારે આ મોઢ સમાજની પ્રગતિ થાય, મોઢ પુરાણનું જ્ઞાન થાય એ હેતુથી આજે મોઢ પુરાણનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું। ઘણા બધા અધ્યાયો છે, પરંતુ કથામાં એ અધ્યાયોનું આવરણ લેવામાં આવતું નથી। ઘણા બધા અર્થ છે, ઘણા બધા શ્લોકો છે, ઘણું બધું મહાત્મ્ય છે, પરંતુ અત્યારના કોઈ પણ કથાકાર દ્વારા એ અધ્યાયોને આવરી લેવામાં આવતા નથી। માટે અહીંયા જે અધ્યાયો આપવામાં આવ્યા છે એમાંથી એક એક અધ્યાય સમયાનુસાર અહીંયા મૂકવામાં આવશે, જેથી કરીને અધ્યાય અનુસાર દરેક મોઢ બ્રાહ્મણને તથા અન્ય બ્રાહ્મણોને પણ આ ધર્મારણ્યનો મહિમા, મોઢ પુરાણનો મહિમા, માતંગી માતાનો મહિમા અને ધર્મારણ્ય ક્ષેત્રનું મહાત્મ્ય શું છે એ દરેકની વસ્તુ જાણ થાય એ માટે અહીંયા મોઢ પુરાણનો પ્રારંભ કરીએ છીએ। ત્યારે આ મોઢ પુરાણ સૌ પ્રથમ તો શેમાંથી લેવામાં આવ્યું છે એની માહિતી વિશે જાણીએ તો સૌ પ્રથમ આપણા 18 પુરાણો છે, એ 18 પુરાણમાં સૌથી મોટા પુરાણ તરીકે ગણવામાં આવે છે તો એ સ્કંદ પુરાણ છે। લગભગ 80,000 શ્લોકનું આ મહાપુરાણ છે। એ મહાપુરાણની અંદર અનેક ખંડો છે, એમાંથી એક ખંડ એ બ્રહ્મખંડ છે, અને એ બ્રહ્મખંડની અંદર ધર્મારણ્ય મહાત્મ્ય છે, અને એ ધર્મારણ્ય મહાત્મ્યના જે અધ્યાયો બતાવવામાં આવ્યા છે એ અધ્યાયો આ મોઢ પુરાણ તરીકે ગણવામાં આવે છે। પ્રથમ અધ્યાયનો આજે પ્રારંભ કરીએ છીએ। સૌ પ્રથમ આ કથા વેદ વ્યાસજી દ્વારા બ્રહ્મસભાની અંદર કહેવામાં આવી હતી। વિસ્તારથી એટલા માટે એક એક અધ્યાય આપણે લઈએ છીએ, કારણ કે અત્યારે જે મોઢ પુરાણો કરી રહ્યા છે 2-3 દિવસમાં મોઢ પુરાણ પૂર્ણ થઈ શકે એમ નથી। માટે વિસ્તારથી અહીંયા જેટલો બને એટલો મોઢ બ્રાહ્મણને મોઢ પુરાણનો મહિમા જાણી શકાય એના માટે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સૌ પ્રથમ અહીંયા રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરી છે, ત્યારબાદ ધર્મનો મહિમા બતાવ્યો છે। પ્રથમ અધ્યાયમાં યુધિષ્ઠિરજીના ધર્મારણ્ય બાબતના પ્રશ્નો છે, ધર્મરાજનું બ્રહ્મસભામાં જવું એનું વર્ણન છે, અને પછી એ બ્રહ્મસભાનું પણ વર્ણન બતાવવામાં આવ્યું છે। તો સૌ પ્રથમ અહીંયા ધર્મનો મહિમા કયો છે। આપણા શાસ્ત્રોમાં કહે છે, ધનાની ભૂમૌ પ્રશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુભોગચ્છતિ જીવ એકઃ। બધું જ અહીંયા રહી જાય છે। કેવલ અને કેવલ ધર્મ હંમેશા આપણી સાથે આવે છે, અને ધર્મ અનુસાર આપણને પુણ્ય અને પાપનું ફળ મળે છે। તો અહીંયા પણ એ પ્રમાણે કહ્યું છે, સર્વમ વ્યર્થમ મરણ સમયે ધર્મ એક સહાયઃ। બધું જ વ્યર્થ થઈ જાય છે। પત્ની, પુત્ર, ઘર, ધન, ધાન્ય, જે પણ સંબંધીઓ છે, જે પણ ભેગું કરેલું ધન છે, પિતા, માતા, પુત્ર, શ્વશુર, સાસુ બધા જ અહીંયા રહી જાય છે। કેવલ અને કેવલ ધર્મ એક સહાયઃ। મૃત્યુ સમયમાં ધર્મ એક સહાય માત્ર છે। માટે ધર્મનો મહિમા જાણવો જોઈએ। એટલા માટે આ પ્રથમ શ્લોકમાં જણાવ્યું કે ધર્મનો મહિમા જાણવો જોઈએ, કારણ કે ધર્મ એક સહાયઃ, ધર્મ એક જ સહાય રૂપ બને છે। દરેક કથાઓમાં, લગભગ પુરાણોમાં જે કથાનો પ્રારંભ થાય છે એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં થાય છે, કારણ કે આપણા શાસ્ત્રોમાં નૈમિષારણ્ય ક્ષેત્ર એ સૌથી પવિત્ર ક્ષેત્ર બતાવવામાં આવ્યું છે। માટે અહીંયા પણ શૌનકાદિ ઋષિમુનિઓ દ્વારા 1000 વર્ષ સુધી ચાલનારો યજ્ઞ, જે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારો છે, એવો એક યજ્ઞનો પ્રારંભ થયો છે। એ યજ્ઞની અંદર સૂતજી પધાર્યા છે, અને સૂતજી પધારેલા જોઈને શૌનકાદિ ઋષિમુનિઓ ઊભા થયા છે। ઊભા થઈને સૂતજીને
પ્રણામ કર્યા છે, આસન ઉપર બિરાજમાન કરાવ્યા છે, મધુપર્ક, પાદ્ય, અર્ઘ્ય, આચમન આદિથી સન્માન કર્યું છે. અને પછી શૌનકાદિ ઋષિ મુનિઓએ સૂત નામના મુનિને પ્રશ્ન કર્યો છે કે આપના પિતાજીની જેમ આપે પણ પુરાણોનું અધ્યયન કર્યું છે કે નહીં? અહીંયા સૌ પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે. સૂતજી ઘણા જ વિદ્વાન છે અને પ્રભુમય છે, તેમ છતાં શૌનકાદિ ઋષિ મુનિઓ એમનો મહિમા જાણવા છતાં પણ પ્રશ્ન પૂછે છે કે તમે તમારા પિતાજીની જેમ અર્થાત લોમહર્ષણજીની જેમ તમે પણ પુરાણોનું અધ્યયન બરોબર કર્યું છે કે નહીં? અહીંયા આટલા મોટા વિદ્વાન સૂત મુનિને પણ જો શૌનકાદિ ઋષિ મુનિઓ પૂછતા હોય કે તમે પુરાણોનું અધ્યયન કર્યું છે તો જ તમે ધર્મારણ્યનો મહિમા બતાવો, તો જ તમે ધર્મારણ્ય ક્ષેત્રનું મહાત્મ્ય અમને કહી શકો. તો અત્યારના સમયમાં જે પુરાણોની કથા થઈ રહી છે એમાં કયા વ્યક્તિ કોઈ પુરાણીને પૂછે છે કે આપે એ પુરાણનું અધ્યયન કર્યું છે કે નહીં? આપે એ સમાજને અનુસરણ કર્યું છે કે નહીં? આપે માતાજીની ઉપાસના કરી છે કે નહીં? એવું હાલ કોઈ પૂછતું નથી. તો માટે જ્યારે પણ પુરાણોની કથા કરીએ ત્યારે એ પુરાણીને પ્રશ્ન તો ન પૂછી શકાય, પરંતુ એમની યોગ્ય સમયે પરીક્ષા તો કરી શકાય કે એ વ્યક્તિ એ મૂળ પુરાણનું અધ્યયન વ્યવસ્થિત કર્યું છે કે નહીં, કોઈ ગુરુ પાસેથી શીખ્યા છે કે નહીં, કોઈ પુરાણોના જાણકાર છે કે નહીં. કારણ કે શાસ્ત્ર કહે છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. કેવો વક્તા એ પુરાણોનું વાંચન કરી શકે? તો એ વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે વૈરાગી હોવો જોઈએ, સંસારમાં રહીને પણ ભગવાનનું ચિંતન કરતો હોવો જોઈએ. વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, ધર્મને જાણનારો હોવો જોઈએ, ત્રિકાળ સંધ્યા કરતો હોવો જોઈએ. ઘણા બધા નિયમો આપવામાં આવ્યા છે, પરંતુ ટૂંકમાં એટલું કહીએ કે જે કથા કરવા જઈ રહ્યા છે એ પુરાણી એ કથાના મહાત્મ્યને જાણતો હોવો જોઈએ. એટલા માટે અહીંયા શૌનકાદિ ઋષિ મુનિઓ એમને પૂછે છે કે આપે એ પુરાણનું અધ્યયન કર્યું છે કે નહીં? બીજો પ્રશ્ન કરતા કહે છે કે આપે એ અધ્યયનનું પુરાણનું અધ્યયન કર્યું હોય તો જ આપ અમને એવી ઉત્તમ કથા કહી સંભળાવો કે જે કથા દ્વારા 100 જન્મો સુધી કરવામાં આવેલા પાપો પણ દૂર થઈ જાય છે. એવી આ ધર્મારણ્યની મોઢ પુરાણની કથા છે કે કથાને સાંભળવાથી મનુષ્યના 100 જન્મના પાપો પણ દૂર થઈ જાય છે. સૂતજી કહે છે કે લોમહર્ષણજી દ્વારા, એમના પિતા દ્વારા એમણે પુરાણોનું અધ્યયન વ્યવસ્થિત રીતે કર્યું છે. માટે એવી એક કથા, પુણ્યશાળી કથા તમને કહી સંભળાવું છું જેનાથી બ્રહ્મહત્યા સમાન પાપો પણ દૂર થઈ જાય છે. એવું આ તીર્થ ધર્મારણ્ય તીર્થ તરીકે ગણવામાં આવે છે. અને એ ધર્મારણ્ય તીર્થની કથા જે સમસ્ત પાપોને દૂર કરનારી છે એ કથા હું તમને કહી સંભળાવું છું. સૌ પ્રથમ ધર્મરાજા એક સમયની અંદર બ્રહ્મસભાની અંદર બ્રહ્મલોકમાં પહોંચ્યા. બ્રહ્મસભામાં જઈને જુએ છે તો ઘણા બધા ઋષિમુનિઓ એ બ્રહ્મસભાની અંદર બિરાજમાન થયા છે. સૌ પ્રથમ આ કથા વેદવ્યાસજી દ્વારા બ્રહ્મલોકની અંદર બતાવવામાં આવી હતી, બ્રહ્મલોકમાં કહેવામાં આવી હતી. માટે સૌ પ્રથમ અહીંયા બ્રહ્મલોકનું વર્ણન બતાવવામાં આવ્યું છે. બ્રહ્મસભાનું પણ વર્ણન બતાવવામાં આવ્યું છે. ઘણો બધો વિસ્તાર છે. ટૂંકમાં એવી કથા છે કે બ્રહ્મસભા, ત્યાં તો ન શીતળતા છે ન ઉષ્ણતા છે, ત્યાં તો ન કોઈ વૃદ્ધ થાય છે ન કોઈ યુવાન છે, કોઈનું મૃત્યુ નથી, કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી. એવી આ બ્રહ્મલોકની તેજસ્વી સભા છે. એ તેજસ્વી સભાની અંદર ઘણા બધા ઋષિમુનિઓ બિરાજમાન થયા છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે યત્કિંચિત ત્રિષુ લોકેષુ દ્રશ્યતે સ્થાણુ જંગમમ તસ્યામ સહોપવિષ્ટાયામ તત્ર જ્ઞાત્વા સ ધર્મવેદ. આ ત્રૈલોક્ય સચરાચર જગતની અંદર જેટલા પણ જીવ પ્રાણીઓ બિરાજમાન છે એ દરેકે દરેક વ્યક્તિઓ એ બ્રહ્મલોકની અંદર બિરાજમાન છે, એ બ્રહ્મસભામાં બિરાજમાન છે. અને ત્યાં વ્યાસજી બ્રહ્મલોકની સભામાં વિસ્તારથી આ ધર્મારણ્યની કથા કહી રહ્યા છે. અને એ બધા જ લોકો બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા છે. એવી કથા આ ધર્મારણ્યની અનેક જન્મોના પાપોને દૂર કરનારી છે. વ્યાસ વર્ણિત કથા કેવી કથા છે? તો ધર્મારણ્યની કથા એ બતાવવામાં આવે છે. તો કહે છે વ્યાસજી, ધર્મારણ્ય કથામ દિવ્યામ તથૈવ સુમનોહરામ ધર્માર્થ કામ મોક્ષાણામ ફલદાત્રી તથૈવ ચ. આ ધર્મારણ્યની કથા દિવ્ય છે, સૌથી પવિત્ર કથા છે. એને સાંભળવાથી, એને વાંચવાથી, એનો પાઠ કરવાથી હૃદય કોમળ થઈ જાય છે, મન શાંત થઈ જાય છે
અને મા માતંગીમાં આપણી શ્રદ્ધામાં વધારો થતો જાય છે. એવી ધર્માર્થ કામ મોક્ષાણામ, ધર્મ અર્થ કામ અને મોક્ષને પુરુષાર્થ કરનારી, પુરુષાર્થોનું ફળ આપનારી અને મુક્તિનું દાન કરનારી એવી આ ધર્મારણ્યની કથા છે. પુત્ર પૌત્ર પ્રપૌત્રી ફલદાત્રીમ તથૈવ ચ ધારણાત શ્રવણાચ્ચાપી પઠનાચ્ચા અવલોકનાત. પુત્રને પ્રાપ્તિ કરાવનારી છે, પ્રપૌત્ર અર્થાત વંશની વૃદ્ધિ કરનારી છે, અને આ કથાને સાંભળવાથી જે પણ ફળની પ્રાપ્તિ થાય છે એ ફળને પણ આપવાવાળી છે. પઠનાત શ્રવણાત વાપી, પઠન કરવાથી, શ્રવણ કરવાથી મા માતંગીની કૃપા એ બ્રાહ્મણ ઉપર સદૈવ બનેલી રહે છે. માટે એવી આ કથા સુવિસ્તીર્ણામ કથામ બ્રહ્માંડ સંભવામ, બ્રહ્માંડની ઉત્પત્તિ કરનારી, ધર્મારણ્યનું મહાત્મ્ય બતાવનારી, ધર્મક્ષેત્રનું મહાત્મ્ય બતાવનારી એવી આ વિસ્મિતામ આશ્ચર્યજનક કથા ધર્મારણ્યની બતાવવામાં આવી છે. પવિત્રામ પાપનાશિનીમ, સૌથી પવિત્ર કથાઓમાં શ્રેષ્ઠ કથા આ ધર્મારણ્યની કથા છે, જે સમસ્ત પાપોને દૂર કરનારી છે. ધર્મરાજ બ્રહ્મસભામાં પહોંચ્યા છે. ત્યાં વેદવ્યાસજી, કૃષ્ણદ્વૈપાયન શ્રી વેદવ્યાસજી બ્રહ્મલોકની અંદર જેટલા પણ લોકો પધાર્યા છે, ઋષિમુનિઓ, યક્ષો, ગંધર્વો, કિન્નરો, આ બધાયને ધર્મારણ્યની પવિત્ર કથા કહી રહ્યા છે. ધર્મરાજ પણ ત્યાં બિરાજમાન થયા છે અને વેદવ્યાસજીના મુખે એ ધર્મારણ્યની કથા સાંભળી રહ્યા છે. અને ધર્મારણ્યની કથા પૂર્ણ થયા બાદ બ્રહ્માજીને પ્રણામ કર્યા છે અને પોતાની સંયમની પુરીમાં, નગરીમાં પાછા આવ્યા છે. એવી ધર્મારણ્યની કથા સાંભળીને ધર્મરાજનું મન પણ પ્રસન્ન થયું છે. અત્યંત પ્રસન્નતા સાથે સંયમની પુરીમાં એ પોતાનો સમય વિતાવી રહ્યા છે. ત્યારે એક સમયે દેવર્ષિ નારદજી એ ધર્મરાજની નગરીમાં પધાર્યા છે, યમપુરીમાં પધાર્યા છે. ધર્મરાજ નારદજીને જુએ છે, પ્રસન્ન થાય છે, નારદજીને આસન ઉપર બિરાજમાન કરે છે. પાદ્ય, અર્ઘ્ય, મધુપર્ક આદિ સામગ્રીઓથી એમની પૂજા કરે છે, ષોડશોપચાર પૂજા કરે છે અને અત્યંત પ્રસન્ન જણાય છે. નારદજી યમરાજાને પૂછે છે કે હે ધર્મરાજ, આપ તો દુષ્ટ વ્યક્તિઓને એમનું ફળ આપવાવાળા છો, ક્રોધી છો, છતાં આપ આટલા પ્રસન્ન કેમ જણાવો છો? ધર્મરાજ વિસ્તારથી કહે છે કે હું થોડા સમય પહેલા બ્રહ્મલોકની અંદર ગયો હતો. બ્રહ્મલોકની બ્રહ્મસભામાં શ્રી કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસજી દ્વારા એક એવી પવિત્ર કથા મેં સાંભળી છે અને કથા સાંભળ્યા બાદ મારું મન અતિ પ્રસન્ન થયું છે. નારદજી પૂછે છે કે એવું કઈ કથા છે, એવું કયું ક્ષેત્રનું મહાત્મ્ય છે, એવી કઈ પુણ્યશાળી કથા છે જેને સાંભળીને આપ આટલા પ્રસન્ન થયા છો? ધર્મરાજ કહે છે કે એક એવી ઉત્તમ કથા છે જે વેદવ્યાસજી દ્વારા ધર્મારણ્ય ક્ષેત્રમાં મેં સાંભળી હતી. ધર્મારણ્ય ક્ષેત્રની એ કથાને મેં સાંભળ્યા બાદ હું આટલો પ્રસન્ન છું. ધર્મરાજ નારદજીને એ કથા કહે છે અને સમયાનુસાર નારદજી પણ પોતાના ક્ષેત્રમાં, પોતાના વિવિધ ક્ષેત્રોમાં પોતાના વરદાન પ્રમાણે અલગ અલગ ક્ષેત્રોમાં ભ્રમણ કર્યા કરે છે. એક સમય આવે છે, એ સમયે નારદજી લોકો ઉપર કૃપા કરવાના હેતુથી અહીંયા મર્ત્યલોકમાં એટલે કે પૃથ્વીલોકમાં એમનું આગમન થયું છે. પૃથ્વીલોકમાં કોના ત્યાં પધાર્યા છે? તો કહે છે પૃથ્વીલોકની અંદર એ યુધિષ્ઠિરજીના પાસે પહોંચ્યા છે અને યુધિષ્ઠિરજીના ક્ષેત્રમાં, યુધિષ્ઠિરજીના રાજ્યમાં આવીને નારદજી બિરાજમાન થયા છે. યુધિષ્ઠિરજી અને પાંડવો અત્યંત પ્રસન્ન થયા છે. પ્રસન્ન થઈને નારદજીની પૂજા કરે છે, નારદજીને નમસ્કાર કરે છે અને નારદજીને પ્રણામ કરીને યુધિષ્ઠિરજી પૂછે છે કે આપ કયા હેતુથી અહીંયા આવ્યા છો? આપના આવવાનો હેતુ શું છે? નારદજી કહે છે કે હું અમુક સમયે યમરાજાની પાસે યમપુરીમાં ગયો હતો. એ યમપુરીમાં એક એવી પવિત્ર કથા ધર્મરાજ દ્વારા મેં સાંભળી છે. એ કથા ઘણી જ પુણ્યશાળી કથા છે. યુધિષ્ઠિરજી કહે છે કે એવી કઈ પુણ્યશાળી કથા છે જે આપ સાંભળીને આવ્યા છો? એ આપ અમને કથા વિસ્તારથી કહી સંભળાવો. નારદજી કહે છે ધર્મારણ્યાશ્રિતામ દિવ્યામ સર્વસંતાપહારિણીમ યામ શ્રુત્વા સર્વપાપેભ્યો મુક્ષ્યતે બ્રહ્મ હત્યયા હત્યાયુત પ્રશમણીમ. એ આ ધર્મારણ્યની કથા અતિ પવિત્ર પુણ્યશાળી કથા છે. શ્રુત્વા સર્વપાપેભ્યો,
આ કથાને સાંભળવાથી સર્વ પાપો દૂર થઈ જાય છે. બીજું વિશેષમાં કહે છે કે 10,000 બ્રહ્મહત્યાના પાપો હોય તો પણ એ પાપો આ ધર્મારણ્યની કથા સાંભળવાથી દૂર થઈ જાય છે. યામ વૈશ્રુતિ ભક્ત્યા કઠિનો મૃદતામ ભજેત. એવી આ કથા છે જે કથાને સાંભળવાથી કઠોરમાં કઠોર વ્યક્તિનું હૃદય પણ કોમળ થઈ જાય છે. સર્વ પાપોને દૂર કરનારી એવી આ અત્યંત પુણ્યશાળી કથા છે. યુધિષ્ઠિરજીને નારદજી કહે છે કે ધર્મરાજના ક્ષેત્રમાં જ્યારે હું ગયો હતો, યમપુરીમાં ગયો હતો, ત્યારે ધર્મરાજને પ્રસન્ન જોઈને મેં ધર્મરાજને 4 પ્રશ્નો કર્યા હતા. ધર્મરાજને કીધું હતું કે આપે એવું કયું આશ્ચર્ય દેખ્યું છે, આપે એવા કયા શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ કરી લીધી છે, આપનું આ સૌમ્ય સ્વરૂપ કેવી રીતે થયું છે, અને આપ આટલા પ્રસન્ન કેવી રીતે દેખાઓ છો. આ ધર્મારણ્યની કથા આ 4 વસ્તુ આપણને પણ આપે છે. આશ્ચર્યજનક કથા છે, માટે મનુષ્યને વિસ્મિત કરી દે એવી કથા છે. મહત પદની પ્રાપ્તિ કરાવે છે, એટલે કે શ્રેષ્ઠ પદની, શ્રેષ્ઠ ક્ષેત્રની પ્રાપ્તિ કરાવે છે, યશની પ્રાપ્તિ કરાવનારી આ કથા છે. આ કથાને સાંભળવાથી વ્યક્તિ પ્રસન્ન થઈ જાય છે, અને આ કથાને સાંભળવાથી વ્યક્તિનો સ્વભાવ સૌમ્ય થઈ જાય છે. એવીમાં માતંગીની ધર્મારણ્ય ક્ષેત્રની આ કથા છે. એ કથા યુધિષ્ઠિરજી નારદજીને કહે છે કે આપ એ કથા અમને પણ કહી સંભળાવો. નારદજી કહે છે આ કથાને સાંભળાવવાનો અત્યારે યોગ્ય સમય નથી, માટે અત્યારે સમય જે સ્નાનનો માઘ મહિનો ચાલી રહ્યો છે, માઘ સ્નાનનું આપણા પુરાણોમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. માટે તમે માઘ સ્નાન કરવા જાઓ. માઘ સ્નાન ગંગા તટની અંદર થાય છે, માટે ગંગા તટે આપ માઘ સ્નાન કરવા જાઓ. ત્યાં પવિત્ર ક્ષેત્રમાં વેદવ્યાસજીનો ભેટો તમને થશે, અને વેદવ્યાસજી દ્વારા તમને આ દિવ્ય કથા સંભળાવવામાં આવશે, પુરાણોની કથા સાંભળવામાં આવશે. માટે આ પ્રશ્ન જે મને પૂછ્યો છે એ તમે ત્યાં વેદવ્યાસજીને પૂછજો, અને વેદવ્યાસજી દ્વારા આ ધર્મારણ્યની કથાનો વિસ્તાર કરવામાં આવશે. યુધિષ્ઠિરજી ગંગા તટ ઉપર જાય છે. ગંગા તટ ઉપર જઈને વેદવ્યાસજીનો ભેટો થાય છે. વેદવ્યાસજીને પ્રણામ કરે છે, ષોડશોપચાર પૂજન કરે છે, આસન ઉપર બિરાજમાન કરે છે, અને બિરાજમાન કરીને કહે છે વેદવ્યાસજી, મેં ઘણા બધા રાજધર્મ, ઘણા બધા પુરાણ ધર્મ, વેદ ધર્મ, ઘણા બધા શાસ્ત્રો આપણા મુખેથી સાંભળ્યા છે, પણ નારદજીએ કહ્યા પ્રમાણે મારે એક એવી પવિત્ર કથા ધર્મારણ્ય ક્ષેત્રની કથાને સાંભળવી છે, જે કથાને સાંભળવાથી મનુષ્યના પાપો દૂર થઈ જાય છે. અનેક જન્મોના બ્રહ્મહત્યા સમાન પાપો પણ દૂર થઈ જાય છે. જે પુત્ર પૌત્રાદિને પ્રાપ્તિ કરાવનારી છે, જે વંશની વૃદ્ધિ કરનારી છે, જે પાપનાશિની એવી ધર્મારણ્યની કથા છે, જે ધર્મના પ્રદાન કરવાવાળી છે, એવી એક કથા અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ કે આપ એ કથાને કહી સંભળાવો. કેટલાક પ્રશ્નો કર્યા છે. યુધિષ્ઠિરજી કહે છે કે એ ધર્મારણ્ય ક્ષેત્ર કોના દ્વારા સ્થાપિત છે, અર્થાત કોના દ્વારા એ ધર્મારણ્ય ક્ષેત્રનું સ્થાપન કરવામાં આવ્યું છે, કોણે એ કથાને, કોણે એ ક્ષેત્રને નિર્મિત કર્યું છે, અને એ ધર્મારણ્ય ક્ષેત્રનું રક્ષણ કોણ કરી રહ્યું છે, એ ધર્મારણ્ય ક્ષેત્રનું પાલન કોણ કરી રહ્યું છે, અને એ ધર્મારણ્યનો સમય શું છે, किस काल में निर्मित हुआ यह धर्मारण्य क्षेत्र, કયા સમયમાં આ ધર્મારણ્ય ક્ષેત્રની ઉત્પત્તિ થઈ, એ બધી જ કથાઓ અમે તમને કહી રહ્યા છે, પ્રશ્ન પૂછી રહ્યા છે. આપ એ બધી જ કથાઓ કહી સંભળાવો. સાથમાં એ કથા પૂર્વકાળમાં કઈ જગ્યાએ ઘટના દ્વારા ઘટિત થઈ હતી એ પણ ક્ષેત્રનું મહાત્મ્ય અમે સાંભળવા ઈચ્છીએ છીએ. અમે જિજ્ઞાસુ છીએ, માટે આપ અમને તે કથા વિસ્તારપૂર્વક કહી સંભળાવો. એ તીર્થ સમૂહ, એ ધર્મારણ્ય ક્ષેત્ર કેવું છે, એ ધર્મારણ્ય તીર્થનું મહાત્મ્ય કેવું છે, એ બધું જ તમે અમને કહી સંભળાવો. તો આ પ્રમાણે પ્રથમ અધ્યાયની અંદર ધર્મારણ્ય ક્ષેત્રનો મહિમા, ધર્મારણ્ય ક્ષેત્ર વિશે પ્રશ્નો, અને ધર્મારણ્ય ક્ષેત્ર કેવું છે, ધર્મારણ્ય તીર્થ કેવું છે, એ બધા જ પ્રશ્નો અને એ બધાનો મહિમા કહી સંભળાવ્યો છે. આગળના અધ્યાયમાં વેદવ્યાસજી દ્વારા યુધિષ્ઠિરજીને આ ધર્મારણ્ય ક્ષેત્રનો મહિમા બતાવવામાં આવશે. વિસ્તારથી એટલા માટે આ કથા કહેવા જઈ રહ્યા છીએ, કારણ કે અત્યારે જે સમયમાં કથાકારો કથા કહી રહ્યા છે, કોઈ પણ કથા કહી રહ્યા છે, એ કથાનો વિસ્તાર નથી કહી રહ્યા, કથાનું મહાત્મ્ય નથી કહી રહ્યા. માટે વિસ્તારથી આ કથાને યોગ્ય સમયાનુસાર મૂકવામાં આવશે.
જેથી કરીને દરેક મૂઢ બ્રાહ્મણને અન્ય બ્રાહ્મણોને પણ ધર્મારણ્ય ક્ષેત્રનો મહિમા જાણી શકાય, મા માતંગીનો મહિમા જાણી શકાય, મૂઢ પુરાણનું મહાત્મ્ય જાણી શકાય, મૂઢ બ્રાહ્મણોનો ઇતિહાસ જાણી શકાય. એ હેતુથી આજથી આ મૂઢ બ્રાહ્મણનો મહિમા, મૂઢ પુરાણનો મહિમા, ધર્મારણ્યનો મહિમા, ધર્મારણ્ય ક્ષેત્રનું મહાત્મ્ય બતાવવા માટે આ મૂઢ પુરાણનો પ્રારંભ કર્યો છે. અસ્તુ. નમો નમઃ. જય માતંગી.